આજે 9મા દિવસની પ્રાતઃ કથામાં પણ યહી ચણે કી દાલ યહી ચણે કી રોટી અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે છેલ્લી કડી. હા, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. હા, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. ગઈકાલે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. વ્યક્તિએ સહિત ગઢડા પ્રથમનું 41મું વતનામૃત, 63મું વતનામૃત વગેરે ના નિરૂપણ સાથે આપણે આ વસ્તુ સમજવા માટે પ્રયત્ન કર્યો હતો કે અક્ષર અને પુરુષોત્તમ એ જ આ અનંત સૃષ્ટિના મૂળ કારણ છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું, તદાહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણોર્ધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. પુરુષસ્ય એટલે પુરુષોત્તમસ્ય. પુરુષોત્તમ એવા જે ભગવાન, એમનું જે ધામ છે અક્ષર બ્રહ્મ, સર્વ કારણ કારણમ તદાહુ અક્ષરમ બ્રહ્મ. એટલે સર્વનું કારણ અક્ષર છે. મહારાજે પ્રથમના 63માં કહ્યું, વ્યક્તિએ સહિત બધી વાત કરી મહારાજે. ગઈકાલે વ્યક્તિએ સહિત નિરૂપણ થઈ ચૂક્યું છે. અને અક્ષરના પણ આધાર અને કારણ પુરુષોત્તમ નારાયણ છે. પ્રથમના 41માં કહ્યું કે જેવા અક્ષરમાં રહ્યા છે એવા પ્રકૃતિ પુરુષમાં હતી. પછી આખો સૃષ્ટિનો સર્ગ મહારાજે કહ્યું. તારતમ્ય પણ કરીને શ્રીજી મહારાજ દરેકને વિશે રહ્યા છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, અણુ અણુમાં બધે ભગવાન રહ્યા છે. તારતમ્યતાએ કરીને રહ્યા છે. એ વાત શ્રીમદ ભાગવતનું જે વેદ સ્તુતિના ગદ્યનું જે વાક્યનો ટુકડો, સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નિવ હેતુતયા તરતમતસ ચકાસ્તિ અનલવત સ્વકૃતાનુકૃતિ. ભાગવતમાં ખાલી શ્લોકો નથી, ગદ્ય પણ આવે છે. લાંબા લાંબા અને બહુ કઠણ વાક્ય હોય, એકદમ ગહન અર્થપૂર્ણ. એ આ શ્રીજી મહારાજે પોતે આટલા અંશનું નિરૂપણ પ્રથમના 41માં કરેલું છે. હવે આપણે આગળ જોઈએ કે વેદમાં કહ્યું કે યતોવા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રત્યભિવિશંતી તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. યતઃ વા ઈમાની ભૂતાની જાયંતે. ઈમાની ભૂતાની એટલે આખી સૃષ્ટિ, જળ ચેતન સમગ્ર સૃષ્ટિ. ભૂત શબ્દથી પેલા ભૂત પિશાચ એ ભૂત નહીં, સમગ્ર જળ અને ચેતન સૃષ્ટિ. યતઃ જાયંતે, જેમાંથી પ્રગટ થાય છે, જેમાંથી જન્મ લે છે. જાયંતે એટલે પ્રગટ થાય છે. યેન જાતાની જીવંતી, જેના વડે કરીને આ બધા જીવે છે, અર્થાત જેનું પાલન થાય છે. અને યત પ્રત્યભિવિશંતી, અને પ્રલય સમયે સમગ્ર સૃષ્ટિ જેમાં લીન થાય છે, પોતપોતાના કારણ તત્વમાં લીન થાય છે. ગઈકાલે વિસ્તારથી વાત થઈ ગઈ છે. વતનાત્મા મહારાજ કહે કે પ્રલય સમયે પૃથ્વી પરમાણુ રૂપ થઈ જાય છે, તન્માત્રા રૂપ. પોતાનું કારણ જળમાં લીન થાય છે. જળ સૂક્ષ્મતાને પામીને તન્માત્રા રૂપ થઈ જાય. પોતાનું કારણ તેજમાં લીન થાય. તેજ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ અહંકારમાં, અહંકાર મહત્વમાં, મહત્વ પ્રધાન રૂપ પ્રકૃતિમાં. અને એ બધું મૂળ પ્રકૃતિ જે માયા, એમાં લીન થાય છે. અને
મૂળ પ્રકૃતિ માયામાં લીન થયું એવું જે આખું આ બધું તંત્ર એ અક્ષરના સોપારી જેટલા પ્રદેશમાં લીન થઈ જાય છે. શ્રીજી મહારાજ વેદરસમાં આ વાત કરે છે. સોપારી મૂકો તો કેટલી જગ્યા રોકે. આ આખો સર્ગ અક્ષરમાં સમાઈ જાય છે. અને પ્રલય પણ ભગવાન એટલા માટે કરે છે કે અનંત પ્રકારના કર્મ કહીને થાક્યા એવા જે જીવ, અનંત જન્મ અને કર્મો અને મરણ ને જન્મ અને કર્મો અને મરણ, જીવ થાકી જાય છે. એક જિંદગીથી થાકી જાય છે માણસ. ઘણીવાર ઉદ્ગાર આવે છે લોકોને કે હવે મોત ક્યારે આવે. આવું થતું હોય છે. પેલો હિમાંશુ છે સિકંદરાબાદ, સંજય કોટકનો નાનો દીકરો, અત્યારે તો મોટો થઈ ગયો થોડો. એ આપણી નાગપુરની સ્કૂલમાં ભણતો હતો 9મા ધોરણમાં. અને વેકેશનમાં બધા બાળકો, વડીલો બધા ખુરશી ઉપર બેઠા, અને બાળકોને બધાને સ્ટેજ ઉપર જ બેસાડવાના. મારી સામે જ આમ બધા સેમી સર્કલમાં સામે બેઠા હોય ને આમ બેઠા હોય 10-12 બાળકો સવારની કથામાં વ્યવસ્થિત સાંભળતા હોય. નાના અમુક હોય પણ આપણે છેલ્લે પૂછીએ કે શું વાત આવી, આ મુદ્દાની વાત પકડી હોય આપણને ખ્યાલ આવે કે સમજ પડે છે. હા, હવે ચાલુ આવી કથા વાર્તામાં મેં એને પૂછ્યું કે હિમાંશુ, આનો આ જન્મ તારે ફરી વખત રિપીટ કરવાનું થાય તો? ના 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 ના, તને શું દુઃખ પડી ગયું? પણ ફર્સ્ટ રિફ્લેક્શન જે આવ્યું ને એનું, આટલા સરસ ફ્લેટમાં રહેવાનું છે, ખાવાની પીવાની, કપડાની લતાની કાંઈ ચિંતા નથી, તારા પપ્પા મમ્મી બધી ચિંતા કરે છે, આપણી નાગપુરની આવી સરસ રેપ્યુટેડ સ્કૂલમાં ભણે છે, તો કેમ? ફર્સ્ટ રિફ્લેક્શન જે આવ્યું ને, હવે 9મા ધોરણ સુધીમાં ઉંમર કેટલી હશે? 13-14 વર્ષની, બહુમાં બહુ. પણ ત્યાં સુધીનું જીવન તે અત્યારે જેટલું યાદ હશે ને એટલું પણ એ રિપીટ કરવા માગતો નથી. તો કેટલું અસુખ એને આવ્યું હશે આમાંથી ખ્યાલ આવે. બાકી માણસને પૂછવાનું કેમ છો? જલસા. હવે ભરતભાઈ ગમતમાં કહે છે, એ આનંદમાં રહે છે, આ પ્રાપ્તિના આનંદમાં અને સુખમાં ને બધું. પણ પેલા અમારે ચંદ્રકાંતભાઈ ભાટિયા છે સિકંદરાબાદમાં, સાવ નાની સરખી દુકાન, એમાંય કપાણી રોડ વાઇડનિંગમાં, એટલે સાવ નાની થઈ ગઈ. અને પધરામણી જઈએ ને ત્યાં પૂછીએ ને, ચંદ્રકાંતભાઈ કેમ છો? હાઈ ક્લા. શું કહે? હાઈ ક્લાસ અને હાઈ ક્લા. એને પહેલી જે પરિસ્થિતિ હશે એની સરખામણીમાં હાઈ ક્લાસ છે, પણ બીજાની સરખામણીમાં જુઓ તો હાઈ ક્લાસ. એટલે સદી ગયું છે આ જીવને બધું આવું છે. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય ને ગટરના કિનારે હોય, મોટી ઓપન ગટર, આખા મુંબઈની બધી જે આ ગંદવાડો જતો હોય ને ઝાડા પેશાબનો બધી ગટરોનો, ત્યાં ખાટલા ઢાળીને બેઠા હોય માણસો, એ વાતો કરતા, નાના બાળકો રમતા હોય ને બધું. તો એને કશી જ દુર્ગંધ લાગતી નથી. આપણે ગાડીમાં જતા હોય ને, જો ચાલકે ત્યાંથી ગાડી લીધી ને તો કાચ બંધ હોય ને તોય ત્રાસ થાય, એટલી દુર્ગંધ આવે. આપણે આમ નાકદાર દબાઈ દેવું પડે એટલા વિસ્તારમાં. આ લોકો બધા એમાં જ રહે છે. સદી ગયું છે. શું સદી ગયું છે? બધા વાલકેશ્વરમાં અને મોટા મોટા કરોડો રૂપિયાના ફ્લેટમાં રહેતા હોય, શેઠિયાના બંગલામાં રહેતા હોય, એ શેઠના બાળકો વારે વારે માંદા પડે, અને આ ગટર ગંગાના કિનારે આ બધા પડ્યા છે, નાગોડિયા પોગડિયા બીજા ત્રીજા એવા હવામાનમાં એ મારા ઇમ્યુન રહે, એને કોઈ રોગ ન થાય. ઇમ્યુનિટી આવી ગઈ હોય. એટલે આવું બધું છે તંત્ર. એટલે આપણે વાત શું ચાલતી હતી? યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રત્યવિશંતિ તદ બ્રહ્મ. પ્રલય સમયે બધું જ જે અક્ષરમાં લીન થઈ જાય છે. અને મારે કે સોપારી જેટલા પ્રદેશમાં જ આખો આ સૃષ્ટિનો સર્ગ, અનંત બ્રહ્માંડોનો, અનંત ગેલેક્સીઓનો, અનંત આકાશ ગંગાઓનો, એ બધો તો અક્ષરની મોટાઈ કેટલી એ આપણને મળ્યા છે પ્રગટ ગુરુહરિ મોહન સ્વામી મહારાજ રૂપે. અને એ અક્ષરમાં જેવા ભગવાન શ્રીજી મહારાજ પ્રગટ છે એવા બીજા કોઈનામાં નથી. મહારાજ કહે છે ને આ વસ્તુ સમય તારતમ્યપણે કરીને ભગવાનનું પ્રાગટ્ય હોય છે. એટલે સર્વ કારણના કારણ પણ અક્ષર છે, અને અક્ષરના પણ આધાર પુરુષોત્તમ નારાયણ છે. મહારાજે કહ્યું ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે.
કયું અતનાથ છે? આ મને નંબર યાદ ના આવ્યો. હું વિચાર્યું, જોયું, શોધ્યું, પણ હજી મળ્યું નથી. પણ આ વતનાથના જ શબ્દો છે કે પુરુષોત્તમ નારાયણ કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ સમર્થ છે. તેમની કર્તુમ શક્તિ કઈ? કે અનંત મુક્તોએ સેવાયા થકા પોતે અક્ષરધામમાં બિરાજમાન રહે. આ એમની કર્તુમ શક્તિ. અકર્તુમ શક્તિ એટલે એ મુક્તોને લીન કરીને બિરાજે. અક્ષર અને પુરુષોત્તમ એ અકર્તુમ શક્તિ, એવું કરતા નથી. પણ એમના 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 બધા ઐશ્વર્યો છે, આ બધા વીટો ઐશ્વર્ય છે એમના પાવર. અને અન્યથા કર્તુમ શક્તિ શું? કે જે અક્ષરને વિશે બિરાજમાન છે એ અક્ષરને પણ લીન કરીને સ્વરાટ થકા વિરાજે. એ એમની અન્યથા કર્તુમ શક્તિ છે. આપણે તો કાંઈક કામ થઈ ગયું તો ઓહો બાપા અન્યથા કર્તુમ શક્તિ વાપરી, પણ અન્યથા કર્તુમ શક્તિ તો પહેલું તો કશું ગણતીમાં નથી. અન્યથા કર્તુમ શક્તિ એટલે આ કે અતિ સમર્થ એવા જે આવા અક્ષર એને પણ લીન કરી શકે મહારાજ, અને સ્વરાટ થકા એકલા બિરાજમાન રહે. અત્યારે સૂર્યના પ્રકાશમાં તારા અને ચંદ્રનો પ્રકાશ લીન છે કે નહીં? પ્રકાશ છે તો ખરો, પણ સૂર્યના પ્રકાશના અધિકપણાના કારણે ચંદ્ર અદૃશ્ય થઈ ગયો અને તારાનો પ્રકાશ પણ અદૃશ્ય થઈ ગયો. એ છે જ, પણ આના અધિકપણાના કારણે લીન થઈ ગયા છે. એમ પુરુષોત્તમ નારાયણ અક્ષરના પણ તેજને લીન કરીને સ્વરાટ થકા વિરાજવા માટે સમર્થ છે, અન્યથા કર્તુમ શક્તિ. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં શ્રીજી મહારાજ કહે છે કે અનંત મનુષ્યનું તેજ રાજામાં લીન થઈ જાય છે કે નહીં? ધારે તો બધાને ઇમરજન્સી લાદી દે, ધારે તો ચૂકે ચા કરવા ના દે કોઈને. તો દુનિયામાં અનેક રાજાઓ છે. એવા જેટલા રાજાઓ હોય બધા રાજાઓ તેજ એક દેવતાના સામર્થ્યમાં લીન થાય છે. દેવતાઓના કેટલા પ્રકાર છે? ગઈકાલે વાત થઈ હતી ને. કર્મદેવ, આજાનદ દેવ, પિતૃદેવ, સિદ્ધ, ચારણ, ગંધર્વ, વિદ્યાધર, યક્ષ, આ બધી દેવતાઓના પ્રકારો છે. બધા ઐશ્વર્યવાળા છે, પણ એકબીજાના ઐશ્વર્યમાં પાછો ફેરફાર છે, તારતમ્ય છે. તો આપણે વાત કઈ થતી હતી? હા, અને કરતું કરતું અન્યથા કરતું સમર્થ. હા, એટલે મહારાજે કહ્યું કે આ અનંત રાજાઓનું તેજ જે છે ને એક દેવતાના રોમમાં લીન થઈ જાય છે, રોમમાં. અને અનંત દેવતાનું તેજ ઇન્દ્રના રોમમાં લીન થાય છે. ઇન્દ્ર બધા દેવતાઓનો રાજા છે, કેટલું બધું ઐશ્વર્ય. એવા અનંત ઇન્દ્રનું તેજ બ્રહ્મામાં લીન થઈ જાય, બ્રહ્માના એક રોમમાં. અને એવા અનંત બ્રહ્માનું તેજ વિરાટ પુરુષના એક રોમમાં લીન થઈ જાય. એવા અનંત વૈરાટ નારાયણનું તેજ પ્રધાન પુરુષના એક રોમમાં લીન થઈ જાય. અને અનંત પ્રધાન પુરુષનું તેજ આ પ્રકૃતિ પુરુષના એક રૂમમાં લીન થઈ જાય. અને એવા અનંત અક્ષર ભાવને પામેલા જે મુક્તો, જેના એક એક રૂમમાં અનંત સૂર્યનો પ્રકાશ છે, એવું સામર્થ્ય છે. વેદરસમાં શ્રીજી મહારાજે બધું ડિટેલમાં વર્ણવે છે, અને વતનાથમાં પણ મહારાજ કહે છે. એ અનંત અક્ષર મુક્તોનું તેજ અક્ષરના એક રોમમાં લીન થઈ જાય છે. એ મળ્યા છે આપણને. હા, મોહન સાહેબ મહારાજ રૂપે. મોહન સાહેબ મહારાજ કહે પ્રાપ્તિનો વિચાર કરો રોજ 15 મિનિટ. તો આ વિચાર કરવાનો છે. ઘણા પૂછે કેવી રીતે વિચાર કરો, શું કરવું? મહિમાના શબ્દો વાંચો, વિચારો. કીર્તનોમાં પણ શબ્દો છે આ બધા. એ પાટા ઉપર તો ગાડી લાવવી પડે ને મહિમાના વિચારમાં. પણ એની વિગત આ છે બધી મહારાજના શબ્દો પ્રમાણે. અને અક્ષર એક છે, પણ વેદ રસમાં શ્રીજી મહારાજ કે કદાચ
અનંત હોય તો એમનું તેજ પુરુષોત્તમ નારાયણના એક રૂમમાં લીન થઈ જાય છે. એ આપણા ઈષ્ટદેવ છે, સર્વપરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણ. તો આ કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. અને આપણે કયા યોગમાં આવી ગયા છે આ બધું વિચાર કરીને તો આપણને ખબર પડે. પણ ગુણાતીતાંશ કે ગાયકવાડનો દીકરો, રાજાનો દીકરો મૂળા માટે રડે, અત્યારે ચોકલેટ માટે રડે. અત્યારે કિંગ ચાર્લ્સના છોકરાઓ તો મોટા થઈ ગયા, પણ છોકરાઓ નાના હોય ને, ટાબરિયા બધું બાળગોપાળ મંડળ, ચોકલેટ માટે રડે. અહીંયા બાળકોને ચોકલેટ અપાતી હોય ને તો નીચે બીજી ટોપલામાં પડી ને તો ભેગી ઉપાડતો જાય પાછો. અમારા હાથમાંથી ખેંચે વધારે, આપતા હોય ને ત્યારે. બીજી હોય ને તો એમાંથી આ આપો કે. તો એને ખબર નથી કે ભાઈ એના પપ્પા કેટલું બધું વધારે કમાય છે ને આવી તો કેટલી બધી ચોકલેટો આપી શકે એમ છે. પણ એ જોવે એટલે એને લોભ લાગે, રહેવાય નહીં. ગાયકવાડ સરકારના જમાનામાં કાંઈ એવું હતું નહીં. ગુણાતીતાંશ કે મૂળા માટે રડે. અરે તારે રડવાનું હોય, ઓર્ડર કરને. મૂળાના ઢગલા બધા હાજર થાય. એટલે પોતાના પિતાના સામર્થ્યનો એને ખ્યાલ નથી, એટલે અજ્ઞાનમાં રડે છે. પણ એનું એ બાળક મોટો થાય, વિદ્યાભ્યાસ એને કરવામાં આવે અને બુદ્ધિનો વિકાસ થતો જાય, એમ પછી એને જ્ઞાન થતું હોય કે મારા પિતાની શું સત્તા છે, કેટલું મોટું આપણું રાજ્ય છે, એમાં કેટલા બધા ગામડા આવે, કેટલી બધી મોટી વસ્તી. અને ભવિષ્યમાં હું આ રાજગાદીનો વારસદાર છું. તો પછી મૂળા માટે રડે નાની બાબતમાં. વિવેકજન સ્વામીએ ઘણા વખત પહેલાં એક વાત કરી હતી કે ઇંગ્લેન્ડના રોયલ ફેમિલીમાં આ ક્વીન વિક્ટોરિયા જે થઈ ગઈ ને, ઇલિઝાબેથની માં, મારા ખ્યાલથી ક્વીન એલિઝાબેથ જે દામમાં ગઈ, અત્યારે એનો દીકરો કિંગ ચાર્લ્સ એ રાજા બન્યો છે. આ એલિઝાબેથની માં વિક્ટોરિયા એ નાની બાળકી હતી ને, મહાચંચળ હતી, મહાતોફાની. એ ઉંમર જ એવી છે. હવે એને ભણાવવા માટે જે શિક્ષિકા બહેનો રાખ્યા હોય, નિષ્ણાત હોય, રોયલ ફેમિલીના બાળકોને ભણાવવાના 1 to 1 ભણાવવાનું, કે એને કંઈ પેલા પબ્લિકની સ્કૂલમાં નહીં જવાનું ના હોય કાંઈ. એટલે એને બહુ વિચાર કર્યો કે આની ભવિષ્યમાં રાણી થવાની છે આટલા મોટા બ્રિટિશ એમ્પાયરની. એને જાણપણું કેવી રીતે આપવું. એટલે એની જે પેલી બુક હોય ને, એમાં આખી વંશાવલી એણે લખી અને મૂકી દીધી. છેલ્લે નામમાં વિક્ટોરિયાનું આવે અને બ્રેકેટમાં લખ્યું ફ્યુચર ક્વીન ઓફ ધ રોયલ બ્રિટિશ એમ્પાયર. એનો બાપ એમ કરતાં આખી 5-7 પેઢીની વંશાવલી લખીને મૂકી દીધી. એટલે પેલી બાળકી વાંચે ને તો એમ કરતાં છેલ્લે એનું પોતાનું નામ આવે અને કે લખ્યું હું તો બ્રિટિશ એમ્પાયરની મહારાણી થવાની છું. તો જાણપણું આવવા માંડ્યું એને. ધીમે આ રોજ વાંચે ને તો એને સેલ્ફ કોન્શિયસનેસ વધવા માંડી કે હું કોણ છું, કયા વારસામાં આવું છું, મારા માતા પિતા કોણ છે, મારા દાદા દાદી કોણ હતા. ઇતિહાસમાં આમાં તેમાં બધું જેમ જેમ ભણતી ગઈ એમ એને કોન્શિયસનેસ વધતી ગઈ. પછી પેલી ચંચળતા અને પેલું કહેવાય ને છીછરાપણું એ બધું મટી ગયું, ગંભીર થઈ ગઈ, વ્યવસ્થિત થઈ ગઈ એકદમ. આપણને આ છીછરાપણું જીવનમાં છે, આપણને ખબર નથી કે આપણો શું વારસો છે ને આપણને શું મળ્યું છે, આપણે કોના આશ્રિત છીએ, કોની કંઠી પહેરી છે, કોનો નામ જપ કરીએ છીએ. એ આપણને તત્વે કરીને જ્ઞાન જ નથી થયું. ત્યારે પ્રથમના 63માં મહારાજે કહ્યું કે તત્વે કહીને ભગવાનના સ્વરૂપને જાણ્યા પછી કોઈ વાત જાણવાની બાકી રહેતી નથી. એટલે આ વતનામત આદિ જે આપણા સાંપ્રદાયિક ગ્રંથો, આ રહસ્ય ગ્રંથો છે, સિદ્ધાંતના ગ્રંથો. શ્રીજી માની રુચિ, રહસ્ય, અભિપ્રાય, સિદ્ધાંત, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, વેદરસ અઘરું પડે કદાચ, પણ આ તો સમજાય એવું છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, આ વતનામત, સ્વામીની વાતો અને આપણી ગુરુ પરંપરાના જીવન ચરિત્રો, મહારાજ સ્વામીના જીવન ચરિત્રો
અને એમાં પ્રસંગોમાં જે સંવાદમાં કથા વાર્તાની વાતો પણ આવતી હોય છે પ્રસંગે પ્રસંગે. આમાં ઊંડા ઉતરીને રોજ થોડું વાંચીએ, વિચારીએ, વિચારપૂર્વક વાંચીએ. બીજે દિવસે એનું એ જ વાંચો. ભલે આજે એક જ ફકરો વતના તો વાંચો છે, કાલે ફરી એ જ વાંચો. એનો સમજદારીપૂર્વક વાંચો, સમજતા વાંચો. અને મહંત સ્વામી મહારાજના શબ્દોમાં મનન કરતાં કરતાં વાંચો. તો થોડું હશે ને પણ એમાં ઊંડાણ આવશે. અને આગળ થોડું પણ વાંચતા ડૉક્ટર સાહેબ કહે છે ને ગો ડીપ. ડીપ જવાનું છે. આવી રીતે શું મળ્યું છે આપણે કોણ છીએ? બોલવામાં અક્ષરમાં હમ બોલીએ જ પણ આ સમજાતું નથી. જે અક્ષર આ મહિમા છે ને એ મારું સ્વરૂપ છે. એ રૂપે થઈને પુરુષોત્તમ નારાયણની અખંડ ઉપાસના આપણે કરવાની છે. લોયા પ્રકરણનું 12મું વતનામૃત, 6 પ્રકારના નિશ્ચય, સવિકલ્પ અને નિર્વિકલ્પ ત્રણેયના ત્રણ પ્રકાર. એમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની રોજ પ્રાર્થના તો કરીએ છીએ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ માગીએ જ છે મારી પાસે કે આપણો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય. પણ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? તો આ લોયાના 12ના વાતમાં 6ઠ્ઠો નિશ્ચય છેલ્લો જે કહ્યો એ મહારાજ કહે કે અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે એટલે કે આપણે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જાણવો. આ સિદ્ધ કરવાનું છે. એકદમ અસ્મિતા પ્રગટ થાય જ નહીં કે બીજા બધા જેને આ યોગ નથી ને આપણે જુદા છીએ, આપણે ઓર્ડિનરી નથી. જે પેલું કહું ને પેલી ક્વીન વિક્ટોરિયા એને જેમ કે હું રોયલ ફેમિલીની છું અને આઈ એમ ધ ફ્યુચર ક્વીન ઓફ ધીસ બ્રિટિશ એમ્પાયર. પછી જેમ તેમ બોલે નહીં, જેમ તેમ ખાય પીએ નહીં, બધી એટિકેટ્સ જેમ શીખવાડવામાં આવે એમ બરાબર પિકઅપ કરે. એ બધી એનું ગાંભીર્ય, એનું ગૌરવ, એની ડિગ્નિટી એ બધી એની પર્સનાલિટીમાં આવવા માંડે. તો આપણે સામાન્ય જીવ નથી અને જેને આ યોગ નથી એવા આપણે નથી. ગુણાતીતાંશ કે 2000 બકરા ચારતો હોય ને પેલો રબારી, તો રબારીની બુદ્ધિ કેટલી આમ જોઈએ તો. અત્યારે તો રબારીઓ મોટા ફિલ્મ પ્રોડ્યુસરો થયા છે. ભરવાડ ને રબારીઓ કથાકારો થયા છે, એમાં કેટલા વક્તાઓ થાય છે. બુદ્ધિનો વિકાસ છે ને આ. એને જેમ સમય જ્ઞાનનો વિકાસ એમ થતો. પણ જૂના જમાનામાં જે જમાનામાં સ્વામીએ વાત કરે છે આથી 150-200 વર્ષ પહેલાં, તો કે 2000 ઘેટા બકરા ચારતો હોય પણ એને એટલું તો જ્ઞાન હોય કે આ બધા પશુ છે અને હું માણસ છું. આટલું તો એને ખબર પડે જ છે. એમ આપણે સમજવા કે આપણે અક્ષર મુક્તો છીએ અને આ બધા જન્મ મરણમાં ભટકનારા દુખિયારા જીવો છે બધા, અને આપણને પરમ સુખમાં મૂકી દીધા છે. એવી જબરજસ્ત પ્રાપ્તિ એ આપણને આ થઈ છે. તો આનંદમાં રહેવાય. એટલે મોહન સાહેબ મહારાજને ત્યાં પૂછ્યું ને રોબિન્સવિલમાં, એની વિડીયો છે આ બધી, જોઈ છે કોઈએ? કે અમારે આપને એકેય પ્રશ્ન પૂછવા જ ન પડે, કોઈ પ્રશ્ન અમારા જીવનમાં આવે જ નહીં અને અખંડ આનંદ રહે. એનો શું ઉપાય? મોહન સાહેબ દરરોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. ગુરુવારી દર્શનમાં આવી ગયું છે. હા, રિવર્સમાં જોજો એને કે બધા પ્રશ્ન માત્ર સોલ્વ થઈ જાય અને સુખ માત્રની પ્રાપ્તિ થાય. એ ઉપાય આ રીતે મોહન સાહેબ મહારાજે બતાવ્યો છે. બસ ઉપડ્યા ચેન્નઈ. શું વાત થતી હતી? આપણને અસ્મિતા અંદર પ્રગટ થતી નથી, અખંડ ગૌરવ પ્રગટ થતું નથી. એનું કારણ કે આપણે આ પ્રાપ્તિનો વિચાર કરતા નથી. જે સુખ આપણને મળ્યું છે એનું મનન કર્યા વગર એ સુખ ટકતું નથી. પ્રમુખ સાહેબ મહારાજનો કેટલો બધો લાભ મળ્યો અમને તો. યોગીજી મહારાજનો એટલો બધો મળ્યો, પ્રમુખ સાહેબ મહારાજનો આટલા બધા વર્ષો સુધી લાભ મળ્યો, અને મોહન સાહેબ મહારાજનો આટલા વર્ષોથી ચાલુ જ છે આપણને બધાને મળવાનો. પણ એ યાદ કરીએ, મનન ચિંતન કરીએ
તો બીજું બધું ફીફા જેવું થઈ જાય, એમાં માલ મનાય નહીં. અને હરતા ફરતા ખાતા પીતા તમારી વ્યવસાયની ક્રિયા હોય, દેહ મૂકીને જ્યાં જવું છે એ છતિદેહ મને પ્રાપ્ત થઈ ગયું, મારે કાંઈ બાકી નથી, બસ હવે તો આમાં વૃત્તિ અખંડ રાખવાની છે. અખંડ વૃત્તિ રાખીને અખંડ સુખિયા થવાનું છે. શ્રીજી મહારાજે આ વાત પ્રથમના 21ના વતનાત્મા સમજાવી છે. મહારાજ શું કહે છે? માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો, જે આપણે પણ એ જે અક્ષરરૂપ મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હાજર રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ એવું જે માઇક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી. આપણા જીવનનું ધ્યેય શ્રીજી મહારાજ આપણને બતાવે છે. એ ક્યાંય લોભાવવું નથી, ક્યાંય ભટકવું નથી. હવે લક્ષ રાશિમાં ઇધર ઉધર કોઈ વસ્તુ, શ્રીજી મહારાજ, પ્રગટ ગુરુ હરિ, આપણી ગુરુ પરંપરા, BAPS સંસ્થા અને આ સત્સંગ, એ સિવાય કોઈ વસ્તુ જીવમાં ઘાલવી નથી. કરવાનું બધું, આખી દુનિયાનો વહીવટ વ્યવહાર કરો ને, આ દ્રઢ કર્યું હોય ને તો પેલું બંધન નહીં થાય અને પેલાનો ફેર નહીં ચડે. આપણને ફેર ચડી જાય છે. પંખો ચાલુ હોય, સ્વિચ બંધ કરો તો અમુક મિનિટ સુધી તો ચાલ્યા જ કરે, ફેર ચડી જાય છે. પ્રવૃત્તિનો ફેર ન ચડે એના માટે આ જાણપણામાં રહીને કરવાનું. અને બીજું, સર્વ કરતા હરતા મહારાજ સ્વામી બાપાને માનવાના, કે જે થાય છે એમની ઈચ્છાથી થાય છે, અને જે કરશે એ સારા માટે જ કરશે. આપણે આશરો દ્રઢ રાખવાનો, નિયમ ધર્મ વ્યવસ્થિત પાડવાના, આજ્ઞાને ઉપાસના, અને એમની ઉપર છોડી દેવાનું. આ જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ આ છે. પ્રમુખ સાહેબને ફેર ચડતો હતો, મોહન સાહેબને ચડે છે અત્યારે. આટલું મોટું તંત્રનું વહીવટ કરે છે, કેટલું મોટું તંત્ર, બધું એમ્પાયર છે આખું BAPSનું, જબરજસ્ત મોટું, ગાફેલય નથી. હા, પ્રમુખ સ્વામી મહારાજ કેટલા પર્ટિક્યુલર હતા. 81ની દ્વિશતાબ્દી શરૂ થવાની તૈયારીમાં જ હતી, સાબરમતીના કિનારે અને સ્વામિનારાયણ નગર જે આખું કર્યું હતું એ. આ બાજુ પરીક્ષિત આશ્રમ એક હોસ્ટેલ તૈયાર થઈ હતી હરિજન વિદ્યાર્થીઓ માટેની, પણ નવું જ બિલ્ડિંગ, નવું જ બધું, હજુ ઉદ્ઘાટન થયું નહોતું. એટલે મોટા મોટા મહાત્માઓને પણ એમાં આપણે ઉતાર આપતા હતા, જરૂર પડે તો એમને દિવસે બેસવું કરવું વગેરે. અને પ્રમુખ સાહેબ મહારાજનો ઉતારો તો બીજે હોય, પણ આખો દિવસ ત્યાં બેસે અને હરિભક્તોને મળે, આ મહાત્માઓને પણ મળે કરે, બધું આ બધું ચાલતું હતું. તો સ્વામી બાપા એક વખત ગાડીમાં આવ્યા અને ઉતર્યા. પરમ પુરુષ સ્વામી શ્યામજી ભગત એ આ બધા ટેમ્પરરી ટોયલેટ્સનું ઇન્સ્ટોલેશન થઈ ગયું હતું, પણ એની જે ડ્રેનેજ હતી ને એનું બધું કડિયા કામ કરાવતા હતા. કે પૂર્વાશ્રમના કડિયા એટલે આમાં બધી સૂઝ સારી પડે, દરજીકામમાં એવી સૂઝ. અને ટોયલેટ માટેના ડબલાનો ઢગલો નવો કાયવન પડ્યો હતો ત્યાં આગળ, અને એક જ વાયરથી એ બધા ડબલાના જે પેલા વાયરો હોય ને એ બધા બાંધેલા હશે, એટલે આમ ઉપાડે એટલે આખું ઉપડી જાય. બાપા ગાડીમાંથી ઉતરે ને ત્યાં પેલો ઢગલો પડ્યો ને શ્યામજી ભગત ત્યાં આવીને ઉભા રહે આમ કરીને. બાપા કે આ શું છે? તો કે આ બધા ટોયલેટ કર્યા છે એના માટેના સંડાસના 8 ડબલા છે. બાપા કે શું ભાવથી લીધા? રેટ શું છે આનો? એમ વિચાર તો કરો. શિખરબદ્ધ મંદિરો અને આ મહામંદિરો અક્ષરધામ જેવા એના સોનાના કળશ ને ઠાકોરજીના સોનાના સિંહાસનથી માંડીને આ સંડાસના ડબલાનો રેટ જાણી લેતા. બોલો, એનું મનન નહોતા કરતા, જાણો પડતું જાણી લે, પછી એનું મનન ના હોય કે એનો ફેર ના ચડે. પણ જ્યારે એમને ફટ કરતો સ્મૃતિમાં આવી જ જાય પાછું. એવી રીતે વ્યવહાર કરવાનો તમારે, બધું જ કરવાનું, પણ અંદરથી નિર્લેપ રહેવાનું, એનો ફેર ના ચડવો જોઈએ. જાણવાનું છે અવશ્ય એટલું જ જાણી લેવું. છાપું વાંચવાનું કે આ ન્યૂઝમાં કે ક્લિપ્સ જે કંઈ આવતી હોય, અનિવાર્ય આવશ્યક હોય ને કે આ આપણું જરૂરનું છે જાણવું, જાણી લેવાનું બસ. પછી એનું મનન ચિંતન નિધિધ્યાસ ને આખો દિવસ એમાં ને એમાં, વોટ્સએપમાં ને આમાં ને તેમાં ને ઇન્સ્ટાગ્રામમાં નીકળે જ નહીં બહાર. આ કલાકોના કલાકો ને આખો દિવસ ને રાત ને બધું આમાં કાઢી નાખે.
ફેર ચડી જાય જગતનો. પછી જે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, આ બધું એના રિફ્લેક્શન પડ્યા જ કરે અંદર. તમને શાંતિથી નિદ્રાય ના આવે. સ્વપ્નમાં આવું બધું આવ્યા કરે. જ્યારે શ્રીજી મહારાજે આપણને શું શીખવ્યું છે, પ્રથમનું 32મું અધ્યાય, કે જેમ પંખી હોય સવારે ઉઠે ત્યારથી ચારો કરવા માટે નીકળે. ઘણી બધી જગ્યાએ ઉડે ને ઘણી જગ્યાએ બેસે, કરે, પાણી પીએ, પણ સાંજ પડે પોતાના માળામાં આવીને જ વિશ્રામ કરે છે. અને પાળેલું પશુ હોય એ સવારના પોરમાં એના ખીલેથી એને છોડવામાં આવે અને ગામનો ગોંદરો હોય ત્યાં એને મૂકી આવે. તો ઘણા તો એની મેળે જ પહોંચી જાય. પછી જે ભરવાડો હોય સંભાળનારો એ બધાને લઈ જાય. સીમમાં બધે ફેરવે કરે, તળાવ નદીમાં પાણી પાય ટાઈમે ટાઈમે. સાંજે બધા પાછા આવે ચરીને. સાંજે ખાલી ગામના ગોંદરા આગળ મૂકી દે ને એટલે દરેક પશુઓ, ગાયો, ભેંસો પોતપોતાના ઘરે જ જાય અને પોતપોતાના વાડામાં ત્યાં પોતાના ખીલે આવીને જ ઊભું રહે. બીજે કાંઈ આડોવડું જાય નહીં. એ પડોશીના ઘરમાં ના જાય કાંઈ, ત્યાં જ આવીને ઊભું રહે. અને હરાયું ઢોર હોય એ કારણ કે જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં પડી રહે. પછી ખેતરનો માલિક આવે તો ધોકા મૂકે, આવું મૂકે એવો શબ્દ બોલે છે મહારાજ. ધોકા મારે, કાં વાઘ વરુ આવે તો ખાઈ જાય એને. કારણ કે તમે હરાયા ઢોરની પેટે જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં પડી રહો છો કે ખીલે આવો છો, માળામાં આવો છો કે ઇધર ઉધર ભટકો છો. મારે પ્રશ્ન કયા સંદર્ભમાં પૂછ્યો કે આ કથા વાર્તા એ ચારો છે, કીર્તન એ ચારો છે, ભજન, ભક્તિ, સેવા, સત્સંગ એ અસલ ચારો આપણો આ છે. પણ તેમ છતાં જે કંઈ જવાબદારી હોય, વ્યવહારિક ક્રિયાઓ, વ્યવસાયિક આ તે પ્રવૃત્તિ બધી, તો એ કરીને પાછો ભગવાનની મૂર્તિરૂપી માળામાં આવીને વિશ્રામ કરો છો કે જ્યાં ત્યાં પડ્યા રહો છો? જ્યાં ત્યાં પડ્યા રહે તો આ વાઘ ખાઈ જાય. વાઘ ખાઈ જાય એટલે આ બધા દોષો આપણને ભ્રષ્ટ કરે. કુસંગ અનંત પ્રકારના એ આપણને ભ્રષ્ટ કરે. પણ ભગવાનની માળા, ભગવાનની મૂર્તિરૂપી માળામાં આવીને વિશ્રામ કરવાનો છે એમ શ્રીજી મહારાજ પ્રશ્નમાં જ આટલું બધું કહી દે છે. શ્રીજી મહારાજ આપણને એનો ભાવાર્થ આ છે કે આપણે જ્યારે પણ વિશ્રામ કરીએ, અમારી સંત શિબિર પ્રમુખ સાહેબ મહારાજના સાનિધ્યમાં હતી છેલ્લા વર્ષોમાં. તો બાપા કાંઈ શિબિરમાં પધાર્યા નહોતા. બાપા એમના રૂમમાં જ હતા. પણ વિશ્રામમાં જતા પહેલાં બાપા પેલા એમની જે પેલી વ્હીલચેર હતી ને એમાં એકદમ સોફા જેવી વ્હીલચેર એમાં બિરાજમાન હતા. અને સવારથી શિબિર તો શરૂ થઈ ગઈ હતી અને બધા સેશન પૂરા થઈ ગયા હતા આખા દિવસના. અને પહેલો દિવસ હતો એટલે બધા સંતો બાપા પોઢવાની તૈયારીમાં હોય ને એટલે એ વખતે બધા આવી ગયા હતા ત્યાં આગળ. પછી નારાયણમુનિ સ્વામીએ જાહેરાત કરી, બાપાને કહ્યું કે બાપા આ સંતોની શિબિર આજ સવારથી ચાલુ થઈ છે, તો આપ અત્યારે કંઈક લાભ આપો. ત્યાં થોડું થોડું બોલી શકતા હતા બાપા. તો બાપા શું કે માઇક મૂક્યું ને બધાને સંભળાતું સંતોને. બાપા કે કે ભજન કરતાં કરતાં સૂઈ જવું, ભજન કરતાં કરતાં જાગવું. કે એક જ વાક્ય બોલ્યા હતા. શું કે ભજન કરતાં કરતાં સૂઈ જવું, ભજન કરતાં કરતાં જાગવું. તો જો આ એક જ પકડીએ ને વાક્ય, તો આ માળાની ને વિશ્રામની બધી વાત છે ને બધું આવી જાય છે એમાં. ગુણાતીતાન સ્વામી કહે છે કે ભજન કરતાં કરતાં ઇન્દ્રિયો ને દેહ શાંત થઈ જાય અને જાગે ત્યારે ભજન થાય છે એમ ખબર પડે. એનો અર્થ શું થયો કે નિદ્રામાં ભજન થયું ક્યારે કહેવાય? આમ આંખ ઉડે, આપણે આમ જાગીએ ને તરત જ સ્વામિનારાયણ 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 અંદર શરૂ થઈ જાય, ઓટોમેટિક શરૂ થઈ જાય. ઓટોમેટિક ભજન આપણને એમાં જોડાઈ જ જઈએ ઓટોમેટિક. હા, તો જાણવું કે નિદ્રામાં પણ ભજન થયું છે. આ બધી સાધના છે. એમના અખંડ સુખ્યા થવાતું નથી. અખંડ સુખી રહેવા માટે ભગવાનને અખંડ ધારવાના છે. એમના સ્વરૂપમાં, એમની મૂર્તિમાં વૃત્તિ અખંડ રાખવાની છે. અને જેને આ વસ્તુ સિદ્ધ થઈ, મહારાજ કહ્યું કે એને, જેને ભગવાનના વૃત્તિ રહેવા લાગે એને તો કામકાજ કરતે પણ રહે. પ્રથમનું 22મું વતનાવત અભ્યાસ કર્યો નથી.
માટે ભગવાનના ભક્તને તો સૂતા જાગતા હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો એને ભજનમાં બેસે ત્યારે ભગવાનની વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનના વૃત્તિ રહેવા લાગે તે તો કામકાજ કરતે પણ રહે. અને જેને ભજનમાં બેસે અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ન રહે, અને જે ગાફેલ હોય એ તો ભજનમાં બેસે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થાય નહીં. માટે ભગવાનના ભક્તને સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. ઇતિ વતનાવ્રતમ પ્રથમનું 22મું વતનાવ્રત. એમાં શ્રીજી મહારાજે આ બધી ટેક્ટ આપણને બતાવીને શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે એ બધું પોતે આપણને સમજાવ્યું છે. એટલે આપણે વાત કરતા હતા જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, મુક્તાન કે ગુરુમુખી તે સુખડા માણે રે. એટલે આ મુક્તાનંદ સ્વામીના ભજન આટલા એક જ પદ આ 9 દિવસથી આપણે કથા સાંભળીએ છીએ, પણ એમાં કેટલું બધું રહસ્ય અને કેટલો બધો મર્મ, આપણી સાધનાની વાતો બધું જ એમાં સમાયું છે. એના ઉપરથી આપણને ખ્યાલ. છેલ્લી કડી. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. હા, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. અનુભવી આનંદમાં ભ્રમ રસ ન ભોગી રે. હા, અનુભવી આનંદમાં ભ્રમ રસ ન ભોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અનુભવી આનંદમાં ભ્રમ રસ ન ભોગી રે. અનુભવી આનંદમાં ભ્રમ રસ ન ભોગી રે. પાઘડીનો વડ છેડે તો મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. જે ગુરુમુખી થાય ને એ આ સુખડા માણે છે. બીજા પદમાં અનુભવીને આપદા અંતરથી ભાગી રે. અંતરજામી ઓળખ્યા ત્યાં લગ્ની લાગી રે. ઉર્મિને ત્રણ ઈષ્ણા અહંતાને ત્યાગી રે. જગત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે. 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે. તેથી અનુભવી અળગા રહે 3 તાપ આગી રહે. અષ્ટસિદ્ધિ નવનિધિ તે નિર્માલ્ય ત્યાગી રહે. મુક્તાનંદ કે ગુરુમુખી તે રામ રાગી રહ્યા. બીજા પદમાં ગુરુમુખી થવાની વાત કહે છે. અને છેલ્લું પદ, ચોથું પદ, કાયા માયા કૂળ છે જેમ ધૂમ છાયા રે. મુક્તાનંદ કે ગુરુમુખીમાં પદ સમાયા રે. તો આખા ચારેય પદો, ચારેય ભજનોનો સાર શેમાં આવ્યો? ગુરુમુખી થવામાં. એ મુક્તાનંદ સ્વામી કહે છે 3 વખત તો 3 પદોમાં એમણે છેલ્લે પાછું કે આ બધી જે વાત છે પણ આ ગુરુમુખી થાય ને એને આ સિદ્ધ થાય. ગુરુમુખી થાય એ સુખડા માણે. અને ગુરુમુખીઓ એ રામ રાગી થાય એટલે ભગવાનમાં પ્રીતિવાળો થાય, ભગવાનમાં અનુરાગવાળો થાય, ભગવાનમાં રાગવાળો થાય. અને છેલ્લા પદમાં કાયા, શરીર, માયા, બધું જેટલું બંધનકારી છે એ બધું તંત્ર, કૂડ છે એ બધું પાપ જ છે. કે જેમ ધૂમ છાયા રે. ધુમાડાની છાયા દેખાય ખરી પણ રહેવાની છે. ધુમાડો જબરજસ્ત થતો હોય ને તડકો પડતો હોય તો એની છાયા દેખાય ખરા, પણ એ રહેવાની છે, ટકવાની છે. એટલે એવું છે આ તંત્ર આપણું, શરીરનું, પ્રવૃત્તિઓ, જગતને બધું ધુમાડાના છાયા જેવું છે. એમ મુક્તાનંદ સ્વામી કહે છે. પછી કે મુક્તાનંદ કે ગુરુમુખીમાં પદ સમાયા રહે. આ ચારેય પદ જેમ નદીઓ સમુદ્રમાં સમાઈ જાય એમાં ચારેય પદનો સારનો સાર મુક્તાનંદ સ્વામી કહે છે કે જે ગુરુમુખી શિષ્ય થાય, ગુરુમુખી ભક્ત થાય, સંત થાય, એમાં સમાઈ જાય છે. અર્થાત આ બધી પ્રાપ્તિ જે ગુરુમુખી થાય છે એને થાય છે. તો આપણને ગુરુમુખીનો અર્થ સમજાય
અને આવા સાચા ગુરુમુખી ભક્ત આપણે બનીએ અને અખંડ સુખિયા થઈએ એવી કૃપા આપણા સૌ પર વર્ષે એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના.